જાંબુઘોડા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રો ડાંગર રોપવાની કામગીરીમાં જોડાયા છે. જાંબુઘોડા પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ધરતીપુત્રો ડાંગરના ધરોની રોપણીમાં વ્યસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લા ચેરાપુંજી ગણાતા એવા અને છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થતા ધરતીપુત્રો ખુશહાલ થઈ ગયા છે. મુખ્ય પાક ગણાતા ડાંગરના પાકમાં ધરુની રોપણીમાં જાંબુઘોડા પંથકના ખેડૂતો આજે બુધવારના રોજથી વ્યસ્ત બન્યા છે. જ્યારે પાણી ભરાયેલા ખેતરોમાં ખેડૂતો પરિવારો ઉમંગ અને ઉત્સાહની સાથે ડાંગરની રોપણી કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતને ધમરોપ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં પણ રી-એન્ટ્રી કરી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ આજે સારો વરસાદ વરસતા ધરતીપુત્રો પાકને જીવનદાન મળ્યું છે. આ વિસ્તારમાં ડાંગરનો પાક મુખ્ય ગણવામાં આવે છે. ડાંગરના પાકમાં 20 થી 25 દિવસ પહેલા ધરું વાવવા માટે એક ક્યારો તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તે ધરું રોપની લાયક થયા બાદ તેને ઉપાડીને પાણી ભરેલા ખેતર, જેમાં રાયડા પણ કહેવામાં આવે છે, તેમાં તે રોપેલા ડાંગર ધરુને રોપવામાં આવે છે. આજે વહેલી સવારથી જ હાથ તાળી લીધેલા મેઘરાજાએ પધરામણી કરી હતી. જાંબુઘોડાના ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં ખેડૂતો ડાંગર ધરુની રોપણી પોતાના ખેતરોમાં કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ તેમના પરિવારના સભ્યો પણ જોડાઈ રહ્યા છે. આ રોપણની કામગીરીમાં ડાંગરના પાકમાં પણ હવે વિવિધ પ્રકારના બિયારણોનો ઉપયોગ ખેડૂતો કરતા થયા છે. તેના કારણે પાકમાં પણ ઘણું સારું એવું ઉત્પાદન મળે છે. જાંબુઘોડા પંથકમાં આ ચોમાસાનો કુલ વરસાદ 281 મીમી નોંધાયો છે. વરસાદના કારણે જાંબુઘોડા પંથકમાં આવેલા ડુંગરો પર લીલાછમ વનરાજી છવાઈ ગઈ છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.